તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. તમારા બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગની અંદર. અને જો આપણે આવી ગયા ખેતે અને જો ટાઈમની વાત કરીએ ને તો વાગે 7:45 જેવું, 7:43 ટાઈમ. ઠીક છે, જો આપણી 5:75 પડી છે. જો અટાણા વ્યૂ હજી અને કંઈક તડકી તપવા મળીને આવી છે ને. આપણા કામમાં ને સેઢા ખોદવાના, કોદારી ગામમાંથી લેતા આવ્યા. તો જોવો હવે હું મારા પપ્પા જોવો નીકળી ગયા. એની પાસે ખપારીને મારી પાસે 2 કોદારી છે. અહીંથી ચાલુ કરી દે ખોદવાનો સેટ. વાં લગી બતાવીને એવું કે હાથમાં કોદારી છે. તો ગો અહીંથી હવે કરી દે ચાલુ સેઠા ખોદવાનું. ઠીક છે, હવે ને મિત્રો મને માથે જરીક સેઠો ખોદીને આવ્યા અહીંયા વિયામો ખાવા. ઠીક છે ને, મારા પપ્પાની હજી આવ્યા ને જાહેર વાટો બધા એમાં ચા પીએ છે. ઠીક છે, અને પીવા દઈને હું થોડુંક પાણી પી લઉં. હજી આવ્યા છે ને ચા પીનો. ઠીક છે, પછી પાછા આપણે એમાં ખોદવા. હું હા ને અડધે લગીમાં લગી ખોદ નહીં, અડધો બાકી તો બપોર થાય ને તો લગભગ ખોદાઈ જાય. ના કરવા છે કાલે એક બધી ખોદાઈ જાય. ઠીક છે, તો મિત્રો હવે છે ને જો આપણે જઈએ છીએ આપણી વાઈ દાંતડીને કોદારી લઈને. હવે પપ્પા ત્યાં વયા ગયા, દોસ્તાર આવ્યા છે ત્યાં. એના જો આપણે અડધો સેટ અડધામાંથી થોડોક રહ્યો હોય આપણે, મતલબ 15% જેવો રહ્યો હોય. બાકી એમ તો ખોદ નહીં ખો. હવે તડકો એ જો તૈપો હોય, વાગે હવે 10:30 જેવું. હવે ને થોડોક વાયર નહીં છોડાવવાનું હોય ને, છોડાવી લઈએ આપણે વિહામાં ખાઈ પછી સીધા. તો હે ને વાંથી આપણે કોદારીને બધું લઈને આવી ગયા જો અહીંયા. હવે ને આપણે જો કુંડિયા લાઈન ચડાવી દીધી છે. અને મારા પપ્પાની એમાં ચા પીએ છે. જો કુંડિયા લાઈન ચડાવી દીધી ને, મોટર ચાલુ કરીને કુંડી ભર લઈ, કારણ કે બેદીથી ભરી નહોતી, ખાલી થઈ ગઈ હોય. આપણે લાંબીની મૂક દઈ. ઠીક છે, હાલો તમને એનાથી મોટર ચાલુ કરીને જ મળું પહેલાં. તો હવે હે જો મોટર ચાલુ કરી લીધી આપણે. તો હગો અડધી મોટરનું આમાં ને અડધી મોટરનું આમાં જાય છે. પાછું નકર ઓલી ફેરને ઘોડે માર્ગ પલાર છે. અહીંયા પીવાની ટાંકી ભરાય છે. મતલબ મજૂર માણસ છે ને ભરી આજુબાજુના ખેતરવાળા. ઠીક છે, જો એમાં પાણી આવી ગયું આપણી કુંડીએ. તો હવે બ્લોકમાં બના રહ્યો, ભરાઈ જાય પછી બંધ કરીને સીધા તમને મળીએ. પછી એને વાયર કાઢવું એક ઓલું હોય એ આપણે હરગોમાં લેમ્પ કરવા નાખ્યું હતું નહીં. તો જો હવે આપણે ને સર્વિસ ચોડાવી લીધી છે. જોઈ શકો અહીંથી હતી ત્યાં લીમડામાં બાંધેલી હતી ઉપર. હવે જો આવો કંઈક કરીને બહાર કાપવી પડી ઉપરથી. અહીંયા કંઈક બાંધેલી હતી. જોઈ શકો. તો હવે જો હે ને આપણે સર્વિસ હકેલીને જો આવી ગઈ ગુંદા ઉતારવા. એવો મારા પપ્પા સડી ગયા ગુંદે. જોઈ શકો આવા આથણું કરવા લેવાના મિત્રો. જો તોડી છે ને વાવણી આમ ભરે જાય છે. જોઈ શકો. તો જવો આપણે ને ગુંદા ઉતારી લીધા વાવણીઓ જેટલા. જો મારા પપ્પા ઉતર્યા ગુંદેથી હેઠા. એ નાણું બાંધ્યું હતું ને સડા એવું નથી, આમાં લાહું છે. તો જવો આપણે ગુંદા ઉતારી લીધા અને હવે જો આપણે જઈએ ગામમાં. તો ગો મને પેલા ઝાપો ખોલી લઈ. જો કુંડી ને વહી જાય છે, આખી ભરતી હતી એટલી વહી ગઈ. આવી ગયો પલાટે. જોઈ શકો ગાંડ નીણ નાખવા, ઉકેલ નાખ દઈ. જોઈ શકો પછી એમ છે સીધા ઘરે. બપોર પછી કદાચ કંઈક જવાનું થાય તો વ્લોગ બનશે, ન કરે વ્લોગ હું બપોર પછી પૂરો કરી દઈ. ઠીક છે, તો વ્લોગમાં બિના દો સીધા ને બપોર પછી જ મળીએ. મિત્રો વાગે 7:30 આપણે આવી ગઈ પલાટે. જોઈ શકો ગાય દોવા. ઠીક છે, નવાને પહેલાં આપણે તૈની પેલા પાઈ લઈ ગાને ને 2 વાસળીઓને, પછી એને વાહીદું નાખ દે આપણે ઢેડી, અને પછી એને આપણે ગા દોવા બેસી જાય. ઠીક છે, તો વ્લોગમાં